સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો દોસ્તો અમે અત્યારે જઈએ છીએ સાવલી, એમ કે ગૌતમભાઈની નવી ગાડી લેવા માટે જઈએ છીએ. સાવલીથી ડિલિવરી લેવાની છે. હું તો સુઈ રહેલો પણ પછી કે હવે આવવું પડશે. હવે જઈએ છીએ, બધા આવી ગયા છે. તો ગાઈસ આપણે આવી ગયા છે શોરૂમ પર અને શૂટ બૂટ લઈ લીધા છે અને થોડી બિંદી બનાવે છે. અરે બનાવી ફોનમાં જોઈને બનાવે છે. બરાબર લગાઈ ચાર બરાબર આ ગાડીને ઠંડી લાગે ને તો ઉઠાડેલું હોય પર બાર બાર બધું ખોલ નાખ્યું છે. વેટર જેવો લાગે છે. એટલે આ ચાવી આ તો સારા જબરી છે. તો દોસ્તો અમે રામાપીરના મંદિરે આવ્યા છે અને ગાડી બી આવી ગઈ છે. આગળ દર્શન કરવા માટે આવ્યા છે. તો એ બધું પતી ગયું છે. હવે ડાયરેક્ટ અહીંથી જઈશું દર્શન કરીને સીધા ઘેર. એ બધા આવે તો આપણે દર્શન કરી લઈએ બરાબર. તો દોસ્તો બધા અંદર દર્શન કરવા ગયા છે અને આવો ગાડી બી બેસી ગયા છે. ગાડી ચાલુ કરીને હાજર ભાઈ શું કરે છે હું એટલે વાપી ગયું. તો દોસ્તો આપણે સ્મોકભાઈની ગાડી હું બધું લઈને ઘેર આવી ગયેલા અને કથા બી હતી. તે કથા બી પતાવીને આવી ગયેલા. ચાર્જિંગ નહોતું એટલે કે લાઇટ નહોતું ને તે ચાર્જિંગ નહોતું એટલે પછી ચાર્જિંગમાં ફોન મૂકેલો. હવે અત્યારે તો જઈએ છીએ આપણે રાણીપુરા. શું કહો ને રાણીપુરા જઈએ છીએ. મમ્મીને એમ કહેજો એક વખત ગયા નહીં એટલે એ છે બધા રેડી થઈ ગયા છે. હા એ ટોપું બોપું ઉકા લઈ લે પાહું. તો દોસ્તો આપણે રાણીપુરા આવી ગયા છે અને અત્યારે પબ્લિક ફૂલ છે. એક બાઈક છે એક તઈ મૂકીને આવ્યા છે અને એ હંમેશા બેન આવડા દોસ્તો આપણે મંદિરે પહોંચી ગયા છે અને ગાઈ તો છે લઈને બરોબર છે. દોસ્તો દર્શન કરી જઈએ છે બહાર. આ બાજુથી બહાર આવાય છે. દોસ્તો હંમેશા બેન ને મમ્મી ને આવી ગયા છે દર્શન કરી. દોસ્તો રાણીપુરા આપણે હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. અમિતા બેન ને બધા રાણીપુરાથી આવતા બધા વરસાદ ચાલુ થઈ ગયો છે. ચપ્પલ લઈ ગયા બધા. ટચ બી નહીં જા ટચ બી નહીં જા.